કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું કિશન પરમાર અને આપની યુટ્યુબ ચેનલ કિશન મેથ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 7 જે યામ ભૂમિતિ છે એ યામ ભૂમિતિ વિશે આજે આપણે ભણવાના છે. ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, બરાબર. એક વિડીયોની અંદર આપણે બધું કવર કરવાના છે મિત્રો. બોર્ડની પરીક્ષાની અંદર કયા કયા MCQ પૂછાય છે, 3 માર્ક્સની અંદર કયા દાખલા પૂછાય છે, એના રિલેટેડ કયા દાખલા પૂછાય છે, બરાબર. એ બધું આજે આપણે આ યામ ભૂમિતિ ચેપ્ટરની અંદર જોવાનું છે, બરાબર છે. અને આખો વિડીયો મિત્રો તમારે એન્ડ સુધી જોવાનો છે. અને જે જગ્યાએ તમને ના ખબર પડે એ કોમેન્ટની અંદર તમે મને જણાવી શકો છો, જેથી હું એ રિલેટેડ બીજો વિડીયો અપલોડ કરીશ, બરાબર છે. તો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલા ચાલો વાત કરીએ મિત્રો યામ ભૂમિતિ ચેપ્ટર નંબર 7 ની અંદર. તો બોર્ડની પરીક્ષાની અંદર જનરલ વિકલ્પ વિના ગુણ 0 થી 8 મિત્રો આ જે છે એ કુલ 8 માર્ક્સનું ચેપ્ટર છે. કેટલા માર્ક્સનું? 8 ચેપ્ટર. પણ એ જ રીતે જોવા જઈએ તો જનરલ વિકલ્પ સાથે તો એ કેટલા ગુણનું થશે મિત્રો? 11 ગુણનું ચેપ્ટર થશે મિત્રો. આપણે આ જ જોવાનું છે, બરાબર, કે ભાઈ આ કેટલા ગુણનું, ટોટલ કેટલા ગુણનું થાય છે? 11. તો 11 માર્ક્સ આજે આપણે કેવી રીતે કવર કરી શકીએ એ આખું આજે આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું MCQ સાથે, બરાબર. તો આખો વિડીયો તમારે જોવાનો છે. ચલો, 8 માર્ક્સ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે એટલે ઓરના પ્રશ્નો સાથે તમે જોવાનો એ કરો તો તમને કુલ આ 11 ગુણની અંદર જોવા મળશે, બરાબર. ચાલો આગળ જોઈએ. ઓકે, ચાલો ધ્યાન આપીએ. સૌથી પહેલા એક્સિયમ, કોટી એ બધું શું કહેવાય છે એના વિશે જોઈ લઈએ. ચાલો, હવે 9મા ધોરણની અંદર આપણે આ ગ્રાફ વિશે ભણી ગયા મિત્રો. આ જે આડું છે એને આપણે x અક્ષ કહીએ છીએ અને આ જે ઊભી અક્ષ છે એને આપણે y અક્ષ કહીએ છીએ. ચાલો ડન. ઓકે, હવે ધારો કે કોઈક બિંદુ લઈ લઉં છું. ચાલો, કોઈક બિંદુ આપણે લઈએ આ જગ્યાએ મિત્રો. ધારો કે આ બિંદુ લીધું તો સૌથી પહેલા x અક્ષ પર કેટલા છે? 3. તો અહીંયા લખાશે 3, કોમા એ જ લાઈનમાં y અક્ષ પર કેટલા છે? 2. તો અહીંયા લખાશે 2. 3,2 એટલે આપેલ બિંદુના યામ શું છે? 3,2 છે. એ જ રીતે જો મારે બીજી જગ્યાએ કોઈ બિંદુ દર્શાવવું છે, કોઈક આ જગ્યાએ મિત્રો, ચાલો ધ્યાન આપો, આ જગ્યાએ, તો આ જગ્યાએ x અક્ષ ઉપર કેટલા છે? -3, કોમા y અક્ષ પર કેટલા છે? 1 છે. તો આના યામ થશે -3,1. હવે સૌથી પહેલા અહીંયા લખ્યું છે કે x યામને ભુજ કહે છે. મિત્રો આપણે વાત કરીએ એમ પહેલો જે યામ હોય એ x યામ હોય અને બીજો યામ y યામ હોય, બરાબર છે. તો આ જે x યામ છે એનું બીજું નામ શું છે? ભુજ. અને આ જે y યામ છે એ મિત્રો શું છે? કોટી છે. શું છે? કોટી. મિત્રો આને શોર્ટકટની અંદર તમે એવું યાદ રાખી શકો કે આ ભુજ છે તેને તમે ભુજ એક્સપ્રેસ તમે યાદ રાખશો એટલે ભુજ x યામ કહેવાશે અને કોટીને y યામ કહેવાશે. એવું તમે આરામથી યાદ રાખી શકો છો. હું માનું છું કે આની અંદર હવે તમને ખબર પડી ગઈ છે. x યામ હોય એને ભુજ કહેવાય અને y યામ હોય એને આપણે શું કહીએ છીએ? કોટી કહીએ છીએ. ડન. ઓકે, હવે નીચે જુઓ મિત્રો, PQ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. મિત્રો આને આપણે શું કહીએ છીએ? અંતર સૂત્ર કહીએ છીએ. કયું સૂત્ર કહીએ છીએ આપણે? એને અંતર સૂત્ર કહીએ છીએ. હવે આ અંતર સૂત્ર એટલે કે કોઈ પણ બે બિંદુઓ હોય એ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર છે. હું તમને એક એક્ઝામ્પલ સાથે, કોન્સેપ્ટ સાથે આ વસ્તુ બનાવું એટલે તમને ખબર પડી જશે. ચાલો મિત્રો ધ્યાન આપો. હવે આપણે વાત કરીએ, ધારો કે આ એક બિંદુ છે. આના યામ તમે હવે આરામથી કહી શકો મિત્રો. કયા યામ થશે એના? x અક્ષ પર 1 અને y અક્ષ પર પણ 1, 1,1 છે. એ જ રીતે આ બિંદુના યામ જુઓ મિત્રો, x અક્ષ પર 5 અને y અક્ષ પર કેટલા છે? 1, 5,1. ડન. હવે અહીં તમે નજર કરશો તો
કમ્પ્લીટ તમને ખબર પડી જશે કે ભાઈ અહીંયાથી અહીં સુધીનું જે અંતર છે કેટલા એકમ છે 1 2 3 અને 4 એટલે આ જે બે બિંદુઓ છે એ બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે 4 એકમ છે એ જ વસ્તુ આપણે સૂત્રની રીતે જોઈશું કે ભાઈ સૂત્રની રીતે આપણે કેવી રીતે મેળવી શકીએ તે તો ચાલો ધ્યાન આપો ધારો કે આ જે બિંદુ છે એને આપણે એના યામને લખીએ આપણે x1 y1 અને આ જે છે એના બિંદુઓને આપણે લખીએ x2 y2 મિત્રો એક જ ગ્રાફની અંદરથી આપણે બધું સમજવાનું છે બિંદુઓને નામ પણ આપી દઈશું આપણે ધારો કે આ બિંદુ P છે અને આ બિંદુ Q છે કોઈ બીજો કલર કરો મિત્રો PQ બિંદુ P અને Q PQ વચ્ચેનું આપણે શું શોધવું છે અંતર શોધવું છે અહીંયા લખું છું મિત્રો ધ્યાન આપો ચાલો PQ બરાબર વર્ગમૂળમાં એકદમ ઈઝી સૂત્ર છે મિત્રો તમે x1 - x2 નો વર્ગ કરો તો પણ ચાલે અને x2 - x1 નો વર્ગ એવું લખશો તો પણ ચાલશે ડન ચાલો ધ્યાન આપો તો તમે x1 - x2 નો વર્ગ લખો તો પણ ચાલે ચલો x1 કેટલા છે 1 છે અને x2 કેટલા છે 5 1 - 5 નો વર્ગ પ્લસ y1 - y2 y1 કેટલા છે 1 અને y2 કેટલા છે 1 એટલે 1 - 1 મિત્રો હું એકદમ સ્લો રીતે બોલીશ બરાબર આ વિડિયોની અંદર કે જેથી તમને ધીમે રહીને શાંતિથી બધા કોન્સેપ્ટની અંદર ખબર પડે જો તમને થોડી વધારે સ્પીડ જોઈતી હોય તો તમે 1.5 અથવા તો 2x ની સ્પીડ ગમે તે રીતે તમે વિડિયો આગળ જોઈ શકો છો બરાબર પણ હું એકદમ શાંતિથી બોલીશ જેથી તમને બધા કોન્સેપ્ટની અંદર ખબર પડી જાય +1 - 5 તો જવાબ કેટલો આવે -4 -4 નો વર્ગ વત્તા 1 માંથી 1 જાય એટલે 0 0 નો વર્ગ એટલે અહીંયા આપણને શું મળે ચાલો મિત્રો 4 નો વર્ગ કેટલો થાય 16 અને 0 નો વર્ગ 0 થાય એટલે લખવાની કોઈ જરૂર નથી અને 16 નું વર્ગમૂળ કેટલું થાય 4 થાય 16 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો 4 થાય આવી ગયો આપણો જવાબ ચાલો એ જોયું હતું ને આપણે પહેલા જ વાત કરી કે આ બંને આ જે બે બિંદુઓ છે એમના વચ્ચેનું અંતર કેટલું હતું 4 એકમ હતું તો મિત્રો આ રીતે તમે આરામથી અંતર સૂત્ર વાપરી શકો છો ચાલો ડન ખબર પડી ગઈ આ થયો મિત્રો ગ્રાફ ભુજ એક્સપ્રેસ યાદ રાખવાનું છે શોર્ટકટ x યામ હોય એને ભુજ કહેવાય y યામ હોય એને કોટી કહેવાય અંતર સૂત્ર PQ બરાબર x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ મિત્રો તમે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ એવું પણ લખી શકો બરાબર એનાથી ઉપર વર્ગ છે એટલે કોઈ ફરક પડવાનો નથી અને આ રીતે તમે અંતર શોધી શકો છો ચાલો હું માનું છું કે આની અંદર તમને ખબર પડી ગઈ હશે આગળ વધી હવે નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો મિત્રો આ બધાનું આપણે શું શોધવાનું છે અંતર શોધવાનું છે ચાલો શરૂઆત કરીએ આપણે પહેલા દાખલાથી તો પહેલો દાખલો શું આપેલો છે કે 2,3 અને 4,1 નું અંતર શોધો મિત્રો પહેલા તો નામ આપી દઈશું આપણે ચાલો ધારો કે આ બિંદુ છે એને નામ આપીએ x1 y1 અને આ જે બીજું બિંદુ છે એને કહીશું x2 y2 હવે અંતર સૂત્ર શું છે મિત્રો PQ બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ વર્ગમૂળમાં x2 - x1 અહીં x2 4 છે અને x1 કેટલા છે 2 એટલે કે 4 - 2 નો વર્ગ વત્તા y2 - y1 એટલે 1 માંથી 3 બાદ કરવાના 1 - 3 નો વર્ગ 4 માંથી 2 જશે તો 2 વધશે મિત્રો અને 2 વધે એનો વર્ગ કેટલો થાય 2 નો વર્ગ થાય 4 1 માંથી 3 જશે તો -2 આવશે -2 નો વર્ગ
એમ કરતાં 4નો વર્ગ સોરી 4 છે જ અને -2નો વર્ગ પણ કેટલો મળે 4 4 + 4 વર્ગમૂળમાં 8 મિત્રો આને હજી આ રીતે આપણે લખી શકીએ 4 × 2 8 ને લખી શકીએ 4 દુ 8 મિત્રો 4નું વર્ગમૂળ આપણને ખબર છે 2 4નું વર્ગમૂળ કેટલું થાય 2 થાય તો એને લખીશું 2 એઝ ઇટ ઇઝ રાખીશું તો જવાબ આવશે મિત્રો 2 વર્ગમૂળમાં 2 એકમ આ થશે તમારો જવાબ કમ્પ્લીટ ખબર પડી ગઈ છે એકદમ ઈઝી દાખલા મિત્રો 1 માર્ક્સની અંદર તમને આ દાખલો 1 માર્ક્સની અંદર એમસીક્યુ ની અંદર આ વસ્તુ તમને પૂછી શકે આગળ એમસીક્યુ આવશે એટલે આગળ જોઈશું આપણે પણ આ રીતે તમે કોઈ પણ અંતર શોધી શકો છો મિત્રો આ દાખલો તમારે એચડબલ્યુ માં કરવાનો છે આપણે જોઈશું ત્રીજા નંબરનો દાખલો ચાલો એની અંદર પણ પહેલા તો સૌથી પહેલા નામ આપી દઈશું x1 y1 અને આ બિંદુને કહીશું x2 y2 તો અંતર pq ધારો કે p અને q બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ મિત્રો x2 શું આપ્યા છે -a માઇનસ x1 કેટલા આપ્યા છે a નો વર્ગ પ્લસ y2 - y1 y2 છે -b ઓછા y1 કેટલા છે b એનો વર્ગ બરાબર છે મિત્રો -a માઇનસ 2 વખત a એનો વર્ગ -b -2b એનો વર્ગ વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થાય મિત્રો માઇનસ ઉપર વર્ગ છે એટલે માઇનસ જતું રહેશે 2 નો વર્ગ થશે 4 a નો વર્ગ વત્તા માઇનસ જતો રહેશે 2 નો વર્ગ થાય 4 b નો વર્ગ બરાબર બંનેમાંથી 4 કોમન બહાર લઈ લો તો અંદર શું બાકી રહેશે અહીં a² બાકી રહેશે પ્લસ અહીંયા બાકી રહેશે b². હવે આ 4 અંદર વર્ગમૂળમાં છે અને આપણને 4 નું વર્ગમૂળ ખબર છે કેટલું છે 2 અને વર્ગમૂળમાં a² b² ને એઝ ઇટ ઇઝ રાખીશું તો આ થશે તમારો જવાબ મિત્રો 2√a² b² એ તમારો જવાબ થશે ચાલો મિત્રો આ હોમવર્કમાં ચાલો બતાવી દઉં છું આપણને તમને બીજા એક્સ્ટ્રા દાખલા તમને હું આપીશ હોમવર્કમાં લખીએ x1 y1 x2 y2 અંતર સૂત્ર pq લખી દઈએ મિત્રો ચાલો ધ્યાન આપો x2 - x1 નો સ્ક્વેર x2 -1 છે અને x1 -5 છે ધ્યાન આપજો મિત્રો x2 - x1 x2 એટલે -1 એમાંથી બાદ કરવાના છે કોને બાદ કરવાના છે x1 ને એટલે કે -5 વર્ગ કેવી રીતે લખું છું એના ઉપર ખાસ ધ્યાન આપજો મિત્રો પ્લસ અને માઇનસમાં થોડીક પણ જો ચેન્જ કે ભૂલ થઈ જશે તો જવાબ તમારો કેવો થશે ખોટો પડશે એ જ રીતે y2 - y1 y2 3 છે ઓછા y1 કેટલા છે 7 એનો વર્ગ -1 મિત્રો અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +5 ઓછા 1 એટલે +4 થશે +4 નો વર્ગ +3 ઓછા 7 તો કેટલા થાય -4 નો વર્ગ 4 નો વર્ગ કેટલો થાય 16 થાય 4 નો વર્ગ કેટલો થાય 16 થાય -4 નો વર્ગ પણ કેટલો થાય 16 થાય ચાલો 16 + 16 કેટલા થાય મિત્રો 2 વખત 16 બરાબર આવું પણ લખી શકો અથવા 16 + 16 16 દુ 32 કેટલા થઈ જશે 32 અને ફરી પાછી મહાભારત 2 × 16 32 ને તમે લખી શકો 16 દુ 32
16 નું વર્ગમૂળ 4 નીકળી જાય મિત્રો બહાર. 2 ને એઝ ઇટ ઇઝ રાખીએ વર્ગમૂળમાં. 4 વર્ગમૂળમાં 2 આટલા એકમ. તો આ થઈ ગયો તમારો જવાબ. ચલો ડન છે. ચલો ધ્યાન આપો. ખબર પડી ગઈ. અંતર સૂત્ર આરામથી આપણે કેવી રીતે શોધી શકીએ એ આ દાખલા ઉપરથી તમને ખબર પડી ગઈ છે મિત્રો. આ એમસીક્યુ ની અંદર યાદ રાખવાનું છે કે આ તમને પૂછાઈ શકે છે અને એમસીક્યુ ની અંદર આ પણ તમને પૂછાવા યોગ્ય છે. બરાબર મિત્રો, કોઈ પણ દાખલો પૂછાઈ શકે છે. ચાલો આગળ વધીશું હવે. ચાલો બિંદુ x, y એ બિંદુઓ 7,1 અને 3,5 થી સમાન અંતરે છે તો x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો. એકદમ ઈઝી દાખલો છે મિત્રો, માત્ર ધ્યાન આપવાની જરૂર છે. આપણે લખીએ કેવી રીતે, ધ્યાન આપો. x, y એ 7,1 અને 3,5 એનાથી સમાન અંતરે આવેલું છે. ચાલો હું લખી દઉં છું. ધારો કે આ બિંદુ છે 7,1 અને ધારો કે આ બિંદુ છે 3,5. બરાબર. અને આ ધારો કે x, y એ બિંદુ આ જગ્યાએ છે. આ બે બિંદુઓ જોઈ લીધા મિત્રો આપણે. અને આ x, y આપેલું છે. હવે આપણને શું કીધું છે કે આ x, y જે છે એ આ બિંદુ અને આ બિંદુ એ બંનેથી સમાન અંતરે આવેલું છે. ધારો કે નામ આપી દઈએ આને આપણે. આને a કહીએ, આને કહીશું b અને આને કહીશું c. તો આ અંતર, કલર બદલી લઈએ મિત્રો, કલર બ્લેક કરીએ. આ અંતર અને આ અંતર બંને સરખું છે એવું કહેવા માંગે છે. એટલે કે a થી c નું અંતર જેટલું છે એટલું ને એટલું અંતર b થી c નું છે. એટલું ને એટલું અંતર b થી c નું છે. બંને અંતર કેવા છે? ઇક્વલ છે. તો મિત્રો આ જ મેન વસ્તુ છે કે AC બરાબર BC. બરાબર છે. a થી BC નું અંતર અને b થી c નું અંતર બંને કેવા છે? ઇક્વલ છે. બસ હવે દાખલાની શરૂઆત થશે મિત્રો. માટે AC એટલે આ મિત્રો, આ બે વચ્ચેનું અંતર. તો હમણાં જ આપણે અંતર સૂત્ર ભણી ગયા. તો AC બરાબર શું લખાય? વર્ગમૂળમાં x2 ઓછા x1 નો વર્ગ વત્તા y2 ઓછા y1 નો વર્ગ. મિત્રો આ જગ્યાએ આપણે અંતર સૂત્ર એટલે સૂત્ર નહીં મૂક્યા આપણે. દાખલાની જ્યારે તમને બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનો ખાલી દાખલો આવે તો એની અંદર સૂત્ર મૂકવાનું. પણ અહીંયા આપણે સીધું પણ લખી શકીએ છીએ. તો શું કરીશું? AC માટે x માંથી 7 બાદ કરીશું. x - 7 એનો વર્ગ, y - 1 નો વર્ગ વત્તા y - 1 નો વર્ગ. યાદ રાખો મિત્રો, જે બાજુથી બાદબાકી કરો છો એ બાજુ જ બાદ કરો. અહીંયા x માંથી 7 બાદ કરો તો પછી y માંથી જ 1 ને બાદ કરો. ભૂલ નહીં કરવાની. x માંથી 7 બાદ કર્યા અને પછી 1 માંથી y બાદ કર્યા એવું કરવાનું નહીં. એક જ બાજુથી આપણે જઈશું. જેવું આના માટે કર્યું AC માટે, એવું ને એવું BC માટે. આ BC માટે. તો એના માટે પણ વર્ગમૂળમાં x માંથી 3 બાદ કરો એનો વર્ગ, y માંથી 5 બાદ કરો એનો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ મિત્રો કેન્સલ થઈ જશે. બંને બાજુ સરખું જે વર્ગમૂળ છે એ કેવું થઈ જશે? કેન્સલ થઈ જશે. x ઓછા 7 નો વર્ગ મિત્રો. કયું સૂત્ર અહીં વપરાય? a ઓછા b નો વર્ગ. 9મા ધોરણનું સૂત્ર છે મિત્રો. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એ સૂત્રનો અહીંયા ઉપયોગ થશે. જે x a ની જગ્યાએ x છે, b ની જગ્યાએ 7 છે. ચાલો સીધું લખીએ મિત્રો. સૌથી પહેલા x નો વર્ગ, પ્રથમ પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. x ઓછા 7 નું શું લખ્યું મિત્રો? અમે વિસ્તરણ લખ્યું. એ જ રીતે y - 1 નો વર્ગ માટે પ્રથમ પદ y નો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ y બીજું પદ 1 વત્તા બીજા પદનો વર્ગ. એના બરાબર. ચલો હવે શું થશે? x ઓછા 3 નો વર્ગ એટલે કે પહેલા પદ x નો વર્ગ
ઓછા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ વત્તા y ઓછા 5 નો વર્ગ પહેલો પદ y નો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ y બીજું પદ 5 વત્તા બીજા પદ 5 નો વર્ગ. આ કર્યું મેં મિત્રો વિસ્તરણ. હવે આ બધું બંને બાજુ જે સરખું હોય એને આપણે કેન્સલ કરી દઈશું. x² કેન્સલ થઈ જશે. એ જ રીતે બીજું શું કેન્સલ થશે? y² કેન્સલ થઈ જશે. ચલો બીજું કંઈ કેન્સલ થાય એવું દેખાતું છે નહીં, તો થોડું આગળ લખીએ. હવે 7 દુ 14 થશે, ઓછા 14x. 7 નો વર્ગ કેટલો થાય મિત્રો? 7 નો વર્ગ થાય 49 ઓછા 2 નો એક સાથે ગુણાકાર 2y અને 1 નો વર્ગ થાય 1. ચાલો કઈ બાકી રહે છે? આ આવી ગયું, 7 નો વર્ગ આવી ગયો, આ આવી ગયું અને 1 નો વર્ગ. એના બરાબર 3 અને 2 નો ગુણાકાર 6 માઇનસ 6x. 3 નો વર્ગ 9 થાય માઇનસ 5 દુ 10 થશે માઇનસ 10y અને 5 નો વર્ગ થશે 25. કેટલા થાય? 25 થશે. ડન. ઓકે ચાલો. માટે એક કામ કરીશું મિત્રો, આ બરાબરની બંને બાજુ આપણે થોડે ફેરફાર કરી દઈશું. આ બાજુ માઇનસ 6x છે પોતાની જગ્યાએ, તો આ જે ઓછા 14x છે એને બરાબરની પેલી બાજુ મૂકો. ઓછા તો કેવા થઈ જશે? વત્તા 14x થઈ જશે. આ બાજુ માઇનસ 10y છે, બરાબરની આ બાજુ મોકલી દો, પ્લસ 10y થઈ જશે. આ માઇનસ 2y પોતાની જગ્યાએ છે, એ પોતાની જગ્યા નહીં બદલે. હવે બીજું શું ચેન્જ કરીએ? ચાલો 49 વત્તા 1 કેટલા થશે? 50 થશે. અને એ 50 ને આપણે આ બાજુ પોતાની જગ્યાએ રાખીશું. આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, 2y નું થઈ ગયું, 6x નું થઈ ગયું, બરાબર, 10y નું થઈ ગયું. આ બાજુ આવી ગયા 9 અને 25. મિત્રો 25 અને 9 કેટલા થાય? 25 અને 9, 25 ને 10 35 માં 1 ઓછા 34, નહીં કેટલા થશે? 34 થશે. ડન છે. ઓકે. 10y માંથી 2 જશે તો 8y વધે. 8y માઇનસ, ઓકે આ y થઈ ગયું માઇનસ 6x વચ્ચે, ચાલો વત્તા 50. મિત્રો આ જે 34 છે એ બરાબરની આ બાજુ લઈ આવો, માઇનસ 34. એના બરાબર 14x માંથી 6x જશે તો કેટલા x વધે? 8x વધે. કેટલા વધે? 8x. મિત્રો એક બાજુ ભેગું કરવું પડશે આપણે. હવે 8x, આ 8y ને પેલી બાજુ લઈ જાઓ, માઇનસ 8y. 50 માંથી 34 જાય તો કેટલા આવે મિત્રો? 50 માંથી 34 જાય તો કેટલા વધે? 16 વધે. કેટલા વધે? 16. તો હવે જુઓ, 8x ઓછા 8y બરાબર આપણને કેટલા મળ્યા? 16 મળ્યા. 8x ઓછા 8y બરાબર કેટલા મળ્યા? 16 મળ્યા. બધાને આપણે 8 વડે ભાગાકાર કરી દઈશું. 8x ભાગ્યા 8, 8y ભાગ્યા 8 અને 16 ભાગ્યા 8. 8 8 કેન્સલ થઈ જાય, x વધે. 8 8 કેન્સલ થઈ જાય, y વધે. 8 દુ 16. તો x ઓછા y બરાબર 2 એ આ સમીકરણ છે એ આપણને મળી ગયું કે x અને y વચ્ચેનો સંબંધ દર્શાવતું આ એક શું મળી ગયું આપણને મિત્રો? સમીકરણ મળી ગયું. ડન છે. ચાલો જોઈ લો. ચાલો આગળ વધીશું મિત્રો. આના પછીનો પ્રશ્ન જોઈએ. ઓકે. બિંદુઓ 2, -3 અને 10, y વચ્ચેનું અંતર 10 એકમ હોય
તો y ની કિંમત શોધો। મિત્રો અંતર સૂત્ર વાળો જ આ એક પ્રશ્ન છે। સૌથી પહેલા આપણને શું કીધું છે, બિંદુઓ p અને q વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે, 10 એકમ આપ્યું છે। ધારો કે આ બિંદુ p લઈએ 2,-3 અને આ બિંદુ લઈએ q 10,y। આ બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે, 10 એકમ। બંને વચ્ચેનું જે અંતર છે કેટલું આપેલું છે, 10 એકમ અંતર આપેલું છે। અહીંયાથી અહીંયા સુધીનું અંતર 10 એકમ આપ્યું છે। તો શું આપ્યું છે, અંતર PQ બરાબર 10। મિત્રો આ મેન છે, આ આપણું મેન વસ્તુ છે, બરાબર, કે લખવું શું એ જ વસ્તુ મેન છે કે ભાઈ આપણે લખવું શું છે કે બંને બિંદુઓ p અને q વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે, આપણને 10 એકમ આપ્યું છે। જો અહીં શરૂઆત સારી થાય તો દાખલો સારો જાય, નહીં તો તકલીફ પડે। ડન, ધ્યાન આપો। માટે PQ એટલે વર્ગમૂળમાં અંતર સૂત્ર જ મૂકો ને મિત્રો, PQ। તો એક કામ કરીશું, 10 માંથી 2 બાદ થાય એનો વર્ગ, y માંથી -3 બાદ થાય, y માંથી બાદ થશે -3 એનો વર્ગ બરાબર કેટલા આપેલા છે, 10। માટે હવે એક કામ કરીએ મિત્રો, શું કરીએ, અહીંથી આપણે વર્ગમૂળ કાઢી દઈએ। તો અહીંથી વર્ગમૂળ કાઢે તો સામે શું થઈ જાય, વર્ગ થાય, એટલે લખાય, ધારો કે અહીંયાથી મેં વર્ગમૂળ કાઢ્યું તો સામે શું થઈ જશે, 10 નો વર્ગ થઈ જશે, 10 નો વર્ગ થઈ જાય, સામે વર્ગ થઈ જાય, શું થઈ જાય, વર્ગ। 10 માંથી 2 જાય તો 8 એટલે કે 8 નો વર્ગ વત્તા, મિત્રો અહીંયા ધ્યાન આપો, y માઇનસ માઇનસ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે, અને પછી શું છે, 3, એટલે આ જે છે એ શું બની જવાનું છે, y વત્તા 3 નો વર્ગ બની જવાનું છે। ફરી પાછું a વત્તા b આખા કૌંસનો વર્ગ વાળું સૂત્ર, પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 3 નો વર્ગ। ચાલો ધ્યાન આપો, 8 નો વર્ગ કેટલો થાય મિત્રો, 64 વત્તા y નો વર્ગ વત્તા 3 દુ 6 થાય, 6y વત્તા 3 નો વર્ગ કેટલો થાય, 9 બરાબર 10 નો વર્ગ કેટલો થશે, 100 થશે। 10 નો વર્ગ કેટલો થાય, 100 થાય। માટે મિત્રો દ્વિઘાત બહુપદી એ સ્વરૂપે લખીએ તો y² ને આપણે પહેલા લખીશું વત્તા 6y, 64 વત્તા 9 કેટલા થાય મિત્રો, 64 વત્તા 9 કેટલા થશે, 64 ને 10 કેટલા થાય, 74 થાય, 74 માં 1 ઓછો 73 થાય, 73 બરાબર ની આ બાજુથી 100 આ બાજુ લાવો, માઇનસ થઈ જાય, બરાબર 0। માટે લખી શકાય y નો વર્ગ વત્તા 6y, 100 માંથી 73 બાદ કરો મિત્રો, તો 100 માંથી 73 બાદ કરતા આપણને કેટલા મળશે, 27 મળશે। કેટલા, 27, પણ કેવા, ઋણ મળે મિત્રો, બરાબર 0। તો આ એક તમને સમીકરણ મળ્યું। આ સમીકરણને આપને ઉકેલવું પડશે। આપને શું જોઈએ છે, y ની કિંમત જોઈએ છે। ચાલો ઉકેલીએ સમીકરણને। y નો વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર 0। હવે આ સમીકરણ આપણે ઉકેલવા માટે શું કરીશું, સહગુણકો ચેક કરવા પડે મિત્રો કે y² નો સહગુણક શું છે અને આ છેલ્લું પદ શું છે। y² નો સહગુણક કેટલો લખાય, 1 લખાય। કઈ જ ના હોય તો તમારે શું લખવું પડે, 1 લખવો પડે। તો 27 અને 1 નો ગુણાકાર કેટલો થાય, 27 એકા 27 થશે। બે સંખ્યાઓ એવી લઈ લો કે જેનો ગુણાકાર 27 થાય અને સરવાળો કે બાદબાકી વચ્ચેની સંખ્યા 6 થવી જોઈએ। એવી બે સંખ્યાઓ કઈ થાય, એવી બે સંખ્યાઓ થાય મિત્રો 9 અને 3। 9 ગુણ્યા 3 કરો તો તમને 27 મળે અને બંનેની બાદબાકી કરો, 9 માંથી 3 બાદ કરો તો આજે વચ્ચેની સંખ્યા, ઓ સોરી
6 થાય. 9 માંથી 3 જશે તો કેટલા આવશે? 6. ડન છે. ઓકે. હવે આ વચ્ચેનું પદ છે એની આગળ નિશાની પ્લસની છે, તો આની કોઈ નિશાની આપણે બદલીએ નહીં, એઝ ઇટ ઇઝ જવા દઈશું. જો અહીં માઇનસની નિશાની હોત તો આપણે બધા નિશાનીઓ જે છે એ બધી નિશાનીઓ શું કરવી પડતી? ચેન્જ કરવી પડતી. તો +9y મિત્રો બધાને y આપી દેવાનો, -3y બરાબર 6y. એટલે આ કહેવા શું માંગે છે? આ જે +6y છે, આ જે +6y છે એની જગ્યાએ આપણે 9y - 3y લખી શકીએ. ડન છે. ઓકે. y નો વર્ગ 6y ની જગ્યાએ લખવાનું છે 9y - 3y. -27 બરાબર 0. આ બંનેમાંથી શું કોમન નીકળશે? આ પદ અને આ પદ બંનેમાં y કોમન દેખાય છે. y ને કોમન લઈ લો. અહીં y² હતા તો એક y બાકી રહે. અહીંયાથી y નીકળી ગયો તો અંદર કેટલા બાકી રહેશે? 9 બાકી રહેશે. ચાલો હવે શોર્ટકટ યાદ રાખો મિત્રો. અહીં y + 9 તમને મળ્યા એટલે આ જગ્યાએ તમને y + 9 મળે છે. બરાબર છે. y ની નીચે અંડરલાઈન કરો, y ની નીચે અંડરલાઈન કરો. તો y ની આગળ શું વધ્યું? આ જગ્યાએ y ની આગળ શું વધ્યું? -3 વધ્યા. કેટલા વધ્યા? -3. તો -3 ને આગળ લખી દો. ડન છે. ખબર પડી ગઈ મિત્રો? એના બરાબર 0. હવે આ બંનેમાં y + 9 y + 9 બંનેમાં કોમન છે તો બહાર આવશે. તો અંદર શું બાકી રહ્યું? અહીંયા બાકી રહ્યો y, અહીં બાકી રહ્યો -3 બરાબર 0. તો બે શક્યતાઓ મળી, y + 9 બરાબર 0 અને y - 3 બરાબર 0. +9 પેલી બાજુ જાય તો -9 થાય અને -3 પેલી બાજુ જશે તો +3 થશે. તો મિત્રો y ની જે શક્ય કિંમતો છે એ શક્ય કિંમતો આપણને 2 મળે કે y બરાબર 3 અથવા તો y બરાબર -9. આ બે શક્ય કિંમતો આપણને મળે. ડન છે. આગળ વધીશું. પછીનો પ્રશ્ન છે 2, -5 અને -2, 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. શરૂઆત કરીએ. ધ્યાન આપો મિત્રો. 2, -5 અને -2, 9 થી સમાન અંતરે આવેલું હોય તેવું x અક્ષ પરનું બિંદુ. સૌથી પહેલા તો આ બે બિંદુને આપણે દર્શાવી દઈએ. પહેલું બિંદુ છે 2, -5 અને બીજું બિંદુ છે -2, 9. આ બંનેથી સમાન અંતરે કોઈક બિંદુ છે. ધારો કે આ બંને બિંદુઓ છે એનાથી સમાન અંતરે અહીંયાથી બરાબર આ બિંદુ અને આ બિંદુ, આ બંનેથી આ જે બિંદુ છે એ સમાન અંતરે આવેલું છે. આ અંતર અને આ અંતર બંને કેવું છે? સરખું છે એવું કહેવા માંગે છે. હવે એ જે સમાન અંતરે આવેલું જે બિંદુ છે
એ એક્સ અક્ષ પરનું બિંદુ છે. કઈનું બિંદુ છે મિત્રો? એક્સ અક્ષ પરનું. તો એક્સ અક્ષ પરનું બિંદુ હોય મિત્રો તો તેના યામ શું થાય? x, 0 થાય. એના યામ શું થાય? x, 0. કેવી રીતે મિત્રો? ધારો કે આ x અક્ષ અને y અક્ષ મેં દોર્યા છે, બરાબર? તો આપણને ખબર છે 1 2 3 -1 ઉપર જઈશું તો 1 2 3 નીચે જઈશું તો -1 -2 -3. તો મને એમ જણાવો કે આના યામ શું થાય? આ જે બિંદુ છે, સિમ્પલ વાત છે મિત્રો, 1, 0. આના યામ શું થાય? 2, 0. અહીંયા છે એના યામ શું થાય? -1, 0. તો આ જે x અક્ષ ઉપર છે, તો x અક્ષ ઉપર તમે જોશો તો એના બધા y યામ છે, એ y યામ કેવા છે જુઓ મિત્રો? 0 છે. કેવા છે? 0. તો અહીંયા પણ મેં y યામ છે, એ y યામ કેવો બતાવ્યો છે? 0 બતાવ્યો છે. ડન? ચાલો, ખબર પડી ગઈ આની અંદર? ઓકે. તો આ રીતે આપણને કોઈક બિંદુ x, 0 x અક્ષ પરનું બિંદુ છે, જે બંને બિંદુઓથી કેવા અંતરે છે? સમાન અંતરે આવેલું છે. મિત્રો નામ આપી દઈશું. ધારો કે a, આ b અને આ બિંદુ કોઈક હશે, ધારો કે c. તો આપણને તો એ બિંદુ છે, એટલે કે આ જે યામ છે x, 0 એ આપણે શોધવાના છે. જે આપેલું છે એ પ્રમાણે આપણે શરૂઆત કરીએ. આપણને આપ્યું છે AC બરાબર BC. અંતર સૂત્ર છે મિત્રો, AC અંતર શોધીએ તો વર્ગમૂળમાં x માંથી 2 ને બાદ કરીશું, એનો વર્ગ. 0 માંથી -5 ને બાદ કરીશું, એનો વર્ગ, બરાબર. BC માટે શું લખાશે મિત્રો? વર્ગમૂળમાં x માંથી -2 ને બાદ કરીશું, 0 માંથી 9 ને બાદ કરીશું. બંને બાજુ વર્ગમૂળ કેન્સલ થઈ જશે, માટે x ઓછા 2 નો વર્ગ. તો સૂત્ર કયું વપરાય મિત્રો? x નો વર્ગ ઓછા 2 ગુણ્યા x ગુણ્યા 2 વત્તા 2 નો વર્ગ. માઇનસ માઇનસ પ્લસ થાય, વત્તા 5 નો વર્ગ. 5 નો વર્ગ થશે 25, બરાબર. અહીંયા જુઓ મિત્રો, માઇનસ માઇનસ નજીક છે, એટલે અહીંયા લખાઈ જશે x વત્તા 2, x વત્તા 2 નો વર્ગ. તો હવે પછી આનું વિસ્તરણ કરીએ તો પહેલા x નો વર્ગ વત્તા 2 ગુણ્યા x ગુણ્યા 2 વત્તા 2 નો વર્ગ. -9 નો વર્ગ, માઇનસ જતો રહેશે મિત્રો, વર્ગ છે એટલે, અને 9 નો વર્ગ કેટલો થાય? 9 નો વર્ગ થઈ જાય 81. ડન છે? ચાલો, વિસ્તરણની અંદર બધાને ખબર પડી ગઈ. ઓકે. હવે બંને બાજુ જે સરખું હશે તે કેન્સલ થઈ જશે. x નો વર્ગ કેન્સલ થઈ જાય, 2 નો વર્ગ કેન્સલ થઈ જશે. બીજું બધું છે એને એઝ ઇટ ઇઝ રાખો, બીજું કઈ ઉડે એવું દેખાતું નથી. 2 દુ 4 ઓછા 4x વત્તા 25. મિત્રો એકદમ શાંતિથી હું આ પ્રશ્નોને ચલાવું છું, એકદમ ધીમેથી, બરાબર છે? જેનાથી તમને આરામથી ખબર પડી જાય. જો તમારે આની સ્પીડ વધારીને પણ જોવું હોય તો પણ તમે જોઈ શકો છો, બરાબર છે? 2 દુ 4 4x વત્તા 81. મિત્રો શું કરીશું? આ જે -4x એને બરાબરની પેલી બાજુ મોકલો તો વત્તા 4x થઈ જાય. 4x વત્તા 4x એમ કરીને કુલ કેટલા x થશે? 8x. અહીંયા 25 છે, આ +81 ને આ બરાબરની આ બાજુ લઈ આવો, -81. ચાલો, 81 માંથી 25 બાદ કરો મિત્રો, 81 માંથી 25 ને બાદ કરો, 81 ઓછા 25, 11 માંથી 5 જશે તો 6 આવશે. કેટલા આવે મિત્રો? 6. 8 ઉપર થઈ જાય 7, અને 7 માંથી 2 જાય તો કેટલા આવે? 5. કેટલા આવે? 5. 56 જવાબ આવે મિત્રો, પણ કેવા? -56.
બરાબર 8x. મારે x ની વેલ્યુ જોઈએ છે તો 8 ગુણાકારમાંથી કઈ આવશે 56 ની નીચે ભાગાકારમાં ઓછા 56 ભાગ્યા 8 બરાબર x. છેદ ઉડતા કેટલા ઉડે મિત્રો 8 7 56 એટલે આપણો જે જવાબ છે એ જવાબ શું આવશે x બરાબર -7. આ તમારો જવાબ થશે મિત્રો. શું થશે તમારો જવાબ? ડન છે. ખબર પડી ગઈ આ દાખલાની અંદર? જોઈ લો એકવાર શાંતિથી મિત્રો. આનો સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને કામ લાગે. ચાલો આગળ વધીશું મિત્રો. ઓકે. એ અને બી થી સમાન અંતરે આવેલું હોય તેવું y અક્ષ પરનું બિંદુ. સેમ દાખલો મિત્રો. બે બિંદુઓ એ અને બી આપેલા છે અને આ બંનેથી સમાન અંતરે આ અને આ બિંદુથી ધારો કે આ જગ્યાએ આ બંને બિંદુઓથી આ જે બિંદુ છે એ કેવું છે સમાન અંતરે આવેલું છે. આ અંતર અને આ અંતર બંને કેવું છે સરખું છે એવું કહેવા માંગે છે. સી બિંદુ કોઈક બિંદુ સી હશે અને મિત્રો કયા અક્ષ પરનું બિંદુ છે y અક્ષ પરનું. તો જેમ x અક્ષ પરનું બિંદુ હોય તો એના યામ શું થતા હતા x, 0. તો મિત્રો આના યામ થશે 0, y. કેવા થાય 0, y. યાદ રાખવાનું x અક્ષ પરનું બિંદુ હોય તો તેનો y યામ 0 હોય અને y અક્ષ પરનું બિંદુ હોય તો એનો x યામ 0 હોય. ડન છે મિત્રો. ઓકે. તો અહીંયા પણ AC બરાબર BC આ રીતે તમારે અંતર સૂત્ર વાપરીને આનો જવાબ લાવવાનો છે. નીચેનું તમારે મિત્રો HW માં કરવાનું છે. સેમ દાખલો છે મિત્રો. આગળનો દાખલો જો તમને કમ્પ્લીટ આવડી જશે તો આ દાખલો પણ એકદમ ઈઝી છે. ડન છે. તો આ દાખલો તમારે HW ની અંદર કરીને લાવવાનો છે. હવે જુઓ મિત્રો નવી શરૂઆત થાય છે વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર મિત્રો થોડું કટ થયેલું છે અહીંયા x, y. x, y. x, y બરાબર m1x2 m2x1 છેદમાં m1 વત્તા m2 m1y2 m2y1 છેદમાં m1 વત્તા m2. હવે આ સૂત્ર એમ તો તમને થોડું ક્રિટિકલ લાગતું હોય મિત્રો પણ એકદમ ઈઝી રાખવાનું. યાદ રાખવું એકદમ ઈઝી છે. જો મને કહેશે કોઈ તો હું કેવી રીતે યાદ રાખું તે તો x, y બરાબર m1 વત્તા m2 છેદમાં m1 વત્તા m2 કોમા m1 વત્તા m2 છેદમાં m1 વત્તા m2. મિત્રો હું આ રીતે યાદ રાખું m1 વત્તા m2 છેદમાં m1 વત્તા m2 m1 વત્તા m2 છેદમાં m1 વત્તા m2. પછી શું કરવાનું એકદમ ઈઝી મિત્રો x2 x1 અને y2 y1 આખું સૂત્ર મિત્રો શું થઈ ગયું પૂરું થઈ ગયું છે. એકદમ ઈઝી યાદ રાખવાની એકદમ ઈઝી રીત મળી ગઈ મિત્રો. m1 વત્તા m2 ભાગ્યા m1 વત્તા m2 m1 વત્તા m2 ભાગ્યા m1 વત્તા m2. પહેલા x2 x1 પછી y2 y1. તો મિત્રો આ થયું એક વિભાજન સૂત્ર. હવે આ વિભાજન સૂત્ર છે વિભાજન સૂત્ર આપણે કઈ જગ્યાએ વાપરીએ છીએ તો એકદમ ઈઝી વે થી તમને બતાવું મિત્રો. ધારો કે આ કોઈક લાઈન આપેલી છે બરાબર છે. ધારો કે આ બિંદુ કોઈક A છે અને આ કોઈક બિંદુ B આપેલો છે બરાબર. તો ધારો કે હું આના કટકા કરું આના આ રીતે મેં કટકા કર્યા તો કેટલા કટકા થયા જો ધ્યાન આપો કેટલા કટકા થયા 3 કટકા. કેટલા થયા 1 2 ને 3. તો આ જે બિંદુ છે એ બિંદુ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર. જમીનના ટુકડા કર્યા મિત્રો. આ બાજુના ભાઈને એક જમીનનો ટુકડો મળ્યો. આ બાજુ કેટલા ટુકડા છે 2 ટુકડા. એ જ રીતે અહીંયા જો વાત કરી હોય તો અહીંયાથી મિત્રો આ બાજુ કેટલા ટુકડા છે 2 ટુકડા અને આ બાજુ કેટલા ટુકડા છે 1 ટુકડો. બસ આ જ વસ્તુ છે. તો આ થયો મિત્રો ગુણોત્તર કે આ જે બિંદુ છે આ બિંદુ આ AB છે એને 1/2 ગુણોત્તરમાં કાપે છે બરાબર. આ બિંદુ પણ બિંદુના કંઈક ને કંઈ યામ તો હોય ને મિત્રો કોઈક ને કોઈક હશે x, y કોઈ પણ હોઈ શકે બરાબર. દાખલાઓ ગણીશું એટલે આપણને ખબર પડી છે. આગળ વધીએ. ઓકે
2:3 ગુણોત્તર 3:1 ગુણોત્તર મિત્રો। તો આ બંને દાખલા છે એ બંને દાખલામાંથી એક દાખલો હું તમને કરાવીશ અને બીજો તમારે હોમવર્કમાં કરવાનો છે, બરાબર છે। તો કોઈ પણ એક દાખલો હું તમને ગણાવું। ચાલો આ દાખલો ગણાવું છું તમને, આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે। ધ્યાન આપો મિત્રો, -1,7 અને 4,-3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। સૌથી પહેલા તો આ જે બંને બિંદુઓ છે એને જોડતો રેખાખંડ, એને જોડતો એક રેખાખંડ આપણે દોરી લઈએ। ધારો કે આ એક રેખાખંડ છે, આ રેખાખંડ કોને કોને જોડે છે? -1,7 અને 4,-3 આ બંનેને જોડતો રેખાખંડ છે। નામ આપી દઈએ મિત્રો, એ અને બી। હવે આ રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। આ રેખાખંડને કોઈક બિંદુ આ જગ્યાએથી કટ કરે છે, પણ કેવી રીતે કટ કરે છે? 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો આ જે બિંદુ છે એ બિંદુના યામ શું હશે આપણને થોડી ખબર છે કયા છે, તો આપણે લખી દઈએ ધારો કે x, y હશે। શું લખ્યું આપણે? કે ધારો કે x, y હશે। ડન છે, ઓકે। હવે આ જે ગુણોત્તર છે એ ગુણોત્તરને આપણે લખી દઈશું m1/m2, m1/m2 અને આ જે બિંદુઓ છે એને લખીશું x1 y1 x2 y2। હવે સૂત્ર મૂકીએ મિત્રો, x, y બરાબર m1 + m2 છેદમાં m1 + m2 કોમા m1 + m2 છેદમાં m1 + m2 x2 x1 y2 y1 માટે x, y બરાબર, ચાલો ધ્યાન આપશો, હવે m1 કેટલા છે? 2 છે, 2। હજી જો મિત્રો હજી શોર્ટકટમાં લખવું હોય તો m1 + m2 એટલે 2 + 3 છેદમાં 2 + 3 કોમા 2 + 3 છેદમાં 2 + 3 x2 અને x1, x2 4 x1 -1 x2 4 અને x1 કેટલા? -1 y2 y1 y2 -3 અને y1 7 છે। એકદમ ઈઝી રીત મિત્રો, એકદમ ઈઝી રીતથી તમે આ દાખલો ગણી શકો છો મિત્રો। બોર્ડની પરીક્ષાની અંદર આ દાખલો કેટલા માર્ક્સમાં પૂછાય છે મિત્રો? 3 માર્ક્સની અંદર આ બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ C ની અંદર પૂછાય છે। 4 દુ 8 3 એકા 3 પ્લસ માઇનસ માઇનસ 3 ને 2 કેટલા થાય? 5 થાય। 3 દુ 6 -6 ના કેટલા થાય? y1 કેટલા છે? 7, ઓકે 7 7 તારી 21 વત્તા 21 ભાગ્યા 3 ને 2 5, ડન છે। 8 માંથી 3 જશે તો 5, 5 ભાગ્યા 5 21 માંથી 6 જાય, 21 માંથી 6 જાય તો કેટલા આવે? 15, 15 વત્તા 15 ભાગ્યા 5 તો અહીંયા છેદ ઉડી જશે મિત્રો, તો કેટલા વધે? 1 કોમા 5 તારી 15 3 એ છેદ ઉડે 5 તારી 15 1,3 જવાબ આવે। કેટલો જવાબ આવે મિત્રો? 1,3। ડન છે, ખબર પડી ગઈ મિત્રો? એકદમ ઈઝી દાખલો છે, આરામથી તમે ગણી શકો છો। સૂત્ર લખતા આવડવું જોઈએ, સૂત્ર પણ મેં તમને એકદમ ઈઝી ટ્રીકથી બતાવી દીધું મિત્રો કે તમે આ રીતે એને યાદ રાખી શકો છો। ડન, ઓકે। તો આ જે દાખલો છે એ દાખલો તમારે SW ની અંદર કરવાનો, સેમ પ્રોસેસથી કરવાનો મિત્રો। આ બંને દાખલામાંથી બોર્ડની પરીક્ષાની અંદર કોઈ પણ એક દાખલો તમને અથડાઈ શકે છે।
ચાલો આગળ વધીશું મિત્રો. ઓકે, બે એક સરખા દાખલા આપ્યા છે મિત્રો. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણે શોધવાનું છે. કોઈ પણ એક દાખલો હું તમને કરાવીશ, બીજો દાખલો તમારે તમારી રીતે કરવાનો છે, બરાબર છે. ચાલો આ દાખલો છે, એ દાખલો હું તમને કરાવું છું. અહીંયા શું કીધું છે, બિંદુ -4 6 એ અને બી ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ વખત આપણને બિંદુ આપી દીધું છે, વચ્ચે જે છૂટું કરે છે, બરાબર, રેખાખંડના જે ટુકડા કરે છે એ બિંદુ આપણને આપી દીધું છે -4,6, બરાબર. પણ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આ વખત આપણે શોધવું છે. આ વખત બિંદુ આપી દીધા છે, પણ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ આપણે શોધવાનું છે. ધારો કે આ એક રેખાખંડ આપણે લઈ લીધો, એ બી રેખાખંડ. એ અને બી ના યામ લખી દઈશું મિત્રો. હવે આ જે -4,6 બિંદુ છે એ વચ્ચે આવેલું છે, -4,6. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણે શોધવાનું છે. આપણે ધારી લીધું, ધારો કે m1 જેમ m2, m1 અને m2 ની વેલ્યુ આપણે શોધવાની છે. આના યામ થશે x, y, x1 y1 અને x2 y2. હવે સૂત્ર લખી દઈએ મિત્રો. સૂત્રની અંદર હવે કિંમતો મૂકીએ આપણે કે x, y જુઓ શું આપેલું છે, -4,6, બરાબર. ચલો ગુણોત્તરો તો આપણને આપ્યા નથી એટલે એઝ રીસ લખી દઈએ આપણે. હવે x2 અને x1, x2 3, x1 -6, 3 અને -6, કોમા હવે કિંમતો લખો. y2 અને y1, y2 -8 અને y1 કેટલા છે, 10 છે. y1 કેટલા આપેલા છે, 10, બરાબર. હવે આ ચલો મિત્રો કેટલા હતા આપણે, શું થશે, આ બંનેનું આપણે શું કરીશું, કમ્પેરિઝન કરીશું મિત્રો. -4 નું આની સાથે કમ્પેરિઝન થશે, ધ્યાન આપજો. -4 નું આ સાથે કમ્પેરિઝન થશે અને 6 નું કમ્પેરિઝન થશે આની સાથે. માટે લખીએ -4 બરાબર 3 નો m1 સાથે ગુણાકાર 3m1 -6m2 છેદમાં m1 વત્તા m2. સૌથી પહેલા આ જોઈ લઈએ મિત્રો, આનું આપણે પછી કરીશું. m1 વત્તા m2 નો 4 સાથે ગુણાકાર થાય તો -4m1, m2 નો -4 સાથે ગુણાકાર -4m2 બરાબર. આ બાજુ શું છે, 3m1 ઓછા 6m2. હવે m1 m1 એક બાજુ ભેગા કરીશું અને m2 m2 એક બાજુ ભેગા કરીશું. આ જે -4m હતા તે હું આ બાજુ લઈ આવ્યો એટલે 3m1 વત્તા 4m1. આ -6m2 બરાબર ની આ બાજુ લઈ આવો +6m2 અને આ કેટલા છે, -4m2. 6m2 માંથી 4m2 જતા રહે તો કેટલા m2 બાકી રહેશે, 2m2. 3m1 વત્તા 4m1 કુલ કેટલા m1 થાય, 4 ને 3 7m1. માટે
m1 મિત્રો m2 ગુણાકારમાંથી અહીં નીચે ભાગાકારમાં આવશે, અહીં 2 છે અને આ 7 m1 સાથે ગુણાકારમાંથી કઈ આવશે નીચે ભાગાકારમાં. તો મિત્રો આ તમારો જવાબ થાય m1 ના છેદમાં m2 બરાબર 2 ના છેદમાં 7, એટલે કે m1 જેમ m2 બરાબર 2 જેમ 7. મિત્રો આ થાય તમારો ગુણોત્તર. તમારે બીજાને કમ્પેર કરવાની કોઈ જરૂર છે નહીં. કોઈ પણ એકને તમે કમ્પેરિઝન કરશો તો પણ તમને બંનેનો જવાબ છે એ જવાબ કેવો મળશે મિત્રો? સરખો જોવા મળશે. માટે m1 જેમ m2 કેટલા થશે? 2 જેમ 7 થશે. તો આ તમારો જવાબ. આ જે દાખલો છે મિત્રો, આ દાખલો તમારે HW માં કરવાનો છે. તમારે તમારી રીતે કરવાનું છે. સેમ પ્રોસેસ છે, કોઈ ચેન્જીસ થયે છે નહીં. જેવો આ રીતે દાખલો ગણ્યો એવી ને એવી રીતે આ દાખલો તમારે ગણવાનો છે. બોર્ડની પરીક્ષાની અંદર આ બે દાખલાઓમાંથી કોઈ પણ એક દાખલો પૂછાઈ શકે એવી શક્યતા ખરી મિત્રો. આગળ વધીએ મિત્રો. ચાલો, એ અને બી ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ મેળવો. મિત્રો આ એક AB રેખાખંડ આપેલો છે જ્યાં આ P અને Q એ આ જે બે બિંદુઓ છે એના રેખાખંડના ભાગ કરે છે. તો એના આપણે બિંદુના યામ શોધવાના છે. શબ્દ આપ્યો છે ત્રિભાગ. ત્રિભાગનો અર્થ શું થાય મિત્રો? આપેલ રેખાખંડના 3 ટુકડા કરે તે. તો અહીં તમે જોશો તો 3 ટુકડા છે મિત્રો. આ એક ટુકડો, આ બીજો અને આ ત્રીજો ટુકડો. એમ કરીને કુલ કેટલા ટુકડા અહીં આપેલા છે? આપણને 3 ટુકડા આપેલા છે. હવે ધારો કે આ બિંદુ P છે, એ બિંદુ P એના કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? ધ્યાન આપો. જો અહીંથી તમે નજર કરો તો આ બાજુ 1 ભાગ છે અને આ બાજુ કેટલા ભાગ છે? આ બાજુ કેટલા ભાગ છે મિત્રો? 2 ભાગ છે, 1 અને 2. તો આના ગુણોત્તર થશે 1:2. Q માટે શું થશે? તમે આ રીતે જુઓ તો શું થશે? આ બાજુ 2 ભાગ છે અને આ બાજુ કેટલા ભાગ છે? 1 ભાગ. તો આ થશે 2:1. ડન છે? ઓકે. સૌથી પહેલા P ના યામ શોધીએ. P ના યામ. P ધારો કે ધારી લઈએ કે આના યામ છે એ x, y છે. એટલે P x, y બરાબર સૂત્ર એ જ વાપરવાનું મિત્રો, m1 + m2 છેદમાં m1 + m2 કોમા m1 + m2 છેદમાં m1 + m2. x2 x1 y2 y1. બિંદુને નામ આપી દઈશું મિત્રો. આને કહીશું આપણે ધારો કે x1 y1 અને આ બિંદુ છે એને આપણે ધારો કે કહીએ x2 y2. ચાલો ધ્યાન આપો. m1 + m2 મિત્રો ગુણોત્તર કેટલો જુઓ છો? 1 અને 2 આપે છે મિત્રો. m1 એટલે 1 અને m2 એટલે 2. 1 + 2 છેદમાં 1 + 2. સેમ અહીંયા પણ એ જ લખી દેવાનું મિત્રો. 1 + 2 છેદમાં 1 + 2. x2 અને x1 -7 અને 2. y2 y1 4 અને -2. ચાલો 7 નો એક સાથે ગુણાકાર 7 × 7, 2 × 4, 2 ને 1 કેટલા થઈ જશે? 3 કોમા 4 × 4, 2 × 4 છેદમાં 2 ને 1 કેટલા થાય? 3 થાય. -7 + 4 -3 છેદમાં 3. 4 માંથી 4 જાય 0, 0 ના છેદમાં 3 કરે તો કેટલો જવાબ આવે મિત્રો? 0. છેદ ઉડે 3 × 3 એટલે જવાબ આવશે -1, 0. -1, 0 એ તમારો જવાબ આવશે. આ જે બિંદુ P છે એ P ના યામ શું છે? -1, 0 થશે. ડન છે મિત્રો? ચાલો આ પ્રશ્નની અંદર ખબર પડી ગઈ તમને? એકદમ ઈઝી છે મિત્રો.
જેવી પ્રોસેસ આપણે બિંદુ P માટે કરી એવી ને એવી પ્રોસેસ હવે આપણે કોના માટે કરવાની છે? Q માટે કરવાની છે. તો ધ્યાન આપો Q માટે. Q of x, y બરાબર એ જ સૂત્ર ફરી પાછું લખવાનું મિત્રો. m1 વત્તા m2 ના છેદમાં m1 વત્તા m2. x2 x1 y2 y1 કિંમતો મૂકીશું. સૌથી પહેલા ગુણોત્તર કેટલો થાય મિત્રો? અહીં ગુણોત્તર કેટલો આપે છે? 2:1 આપે છે. કેટલા ગુણોત્તર આપે છે? 2:1. તો ગુણોત્તરો લખી દઈએ. જુઓ મિત્રો, m1 અને m2 આપે છે 2 + 1 2 + 1 કોમા 2 + 1 2 + 1. મિત્રો x1 y1 અને x2 y2 આના માટે નહીં બદલાય. તો પહેલા શું આવે? x2 અને x1 -7 અને 2. એ જ રીતે y2 અને y1 4 અને -2. सात दू 14 2 एका 2 2 ने 1 3 4 दू 8 2 एका 2 -2 छेदમાં 2 ने 1 3 ઓછા 14 વત્તા 2 -12 થાય મિત્રો છેદમાં 3. 8 માંથી 2 જાય તો 6 વધે 6/3 છેદ ઉડશે મિત્રો 3 ચોક 12 અને 3 દુ 6 એમ કરતા આપણને જવાબ કેટલો મળે? -4, -2 -4, 2 એ આપણને કોના યામ મળે મિત્રો? Q ના યામ મળશે. ડન છે. ચલો એકદમ ઈઝી દાખલો હતો. આમાં દાખલો તમને મિત્રો 3 માર્ક્સની અંદર પૂછી શકે. આના બિલકુલ માર્ક્સ જવા જોઈએ ના. યામ ભૂમિતિની અંદર બધા જે પ્રશ્નો છે એકદમ ઈઝી રીતે મેં તમને બનાવ્યા છે મિત્રો. એક વખત તમે આ મેથડ શીખી લેશો તો કોઈ વખત તમે આ ભૂલી શકો નહીં અને બોર્ડની પરીક્ષાની અંદર આરામથી તમે આ લખી શકો છો. શરત એટલી છે મિત્રો, આ સૂત્રો, આ જે હેલા સૂત્ર છે એ તમારે કમ્પ્લીટ યાદ રાખવા પડશે. ડન છે. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ વધીશું. ચાલો આમાં પણ 2 પ્રશ્નો આપેલા છે મિત્રો. y અક્ષે બિંદુઓ 5, -6, -1, -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને છેદ બિંદુ પણ મેળવો. સેમ દાખલો x અક્ષ માટે છે મિત્રો. કોઈ એક દાખલો હું તમને કરાવું છું, તમારે બીજો દાખલો તમારી રીતે કરવાનો છે. ડન છે. ચાલો આ દાખલો હું તમને કરાવી દઉં છું. ધ્યાન આપો. શું કહે છે? y અક્ષ એ બિંદુઓ 5, -6 અને -1, -4 ને જોડતો રેખાખંડ. આ બે બિંદુઓને જોડતો રેખાખંડ સૌથી પહેલા આપણે દોરી દઈએ. શું કર્યું મેં? આ જે બે બિંદુઓ છે એને જોડતો એક રેખાખંડ મેં દોરી દીધું. હવે y અક્ષ શું કરે છે? આ જે રેખાખંડ છે એ રેખાખંડને y અક્ષ શું કરે છે? છેદે છે મિત્રો. તો એનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ અને એનું છેદ બિંદુ પણ આપણે મેળવવાનું છે. આ દાખલાની અંદર આપણે 2 જવાબ લાવવાના છે. તો ધારો કે આ જે y અક્ષ છે એ y અક્ષ કંઈક આ રીતે છેદતી હોય. બરાબર. ધારો કે y અક્ષ એ આ બિંદુને, આ રેખાખંડને કોઈક આ બિંદુમાં છેદતી હોય તો સીધી વાત છે મિત્રો, આનો કોઈક ને કોઈક ગુણોત્તરમાં વિભાજન તો કરે. બરાબર. રેખાખંડને કટ કરે છે મતલબ એનો કોઈને કોઈ ગુણોત્તરમાં વિભાજન કરતું હશે. આપણને નથી ખબર કયા ગુણોત્તરમાં વિભાજન કરતું હશે. તો આપણે ધારી લઈએ, ધારો કે k/1 ગુણોત્તરમાં વિભાજન કરે. શું ધારી લીધું આપણે? k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ડન છે.
અને છેદ બિંદુ આપણને ખબર છે નહીં, પણ એટલી વસ્તુ ખબર છે કે આ જે બિંદુ છે y અક્ષનું બિંદુ છે અને આપણે આગળ હમણાં વાત કરી, આગળ શું વાત કરી કે જો y અક્ષ ઉપરનું બિંદુ હોય તો તેના યામ શું હોય 0, y હોય. શું હોય 0, y. અને જો x અક્ષ પરનું બિંદુ હોય તો એના યામ શું હોય x, 0. તો અહીંયા આપણે લખી દઈએ 0, y. આ જે બિંદુ છે એના યામ શું છે 0, y. સેમ સૂત્ર અપ્લાય કરવાનું છે મિત્રો. ધારો કે બિંદુ A, બિંદુ B, આના યામને આપણે લખી દઈશું x1, y1. આ બિંદુઓને લખીએ x2, y2. કિંમતો મૂકીએ મિત્રો, ધ્યાન આપો. x, y, x, y બરાબર m1 વત્તા m2 ના છેદમાં m1 વત્તા m2, m1 વત્તા m2 ના છેદમાં m1 વત્તા m2. ધ્યાન આપો મિત્રો. હવે x2, x1 અને y2, y1 કિંમતો મૂકી દઈએ. x, y, x ની જગ્યાએ 0 છે અને y ની જગ્યાએ y છે. 0, y બરાબર. જુઓ મિત્રો m1 અને m2 છેદમાં m1 વત્તા m2. ગુણોત્તરો લખી દઈએ પહેલા. k વત્તા 1 છેદમાં k વત્તા 1. x2, x1 -1, 5, કોમા m1 વત્તા m2 પાછું આવ્યું, લખો k વત્તા 1. y2, y1 -4 અને -6. -4 અને -6. ચાલો મિત્રો અહીં શું થશે કમ્પેરિઝન થશે. આ જે 0 છે એ કોને સરખો છે આને, એના x યામ. આ જે y છે એ કોને સરખો છે એના y યામ. કમ્પેરિઝન કરીએ. માટે 0 બરાબર 0 કોને સરખું છે આને -k 5 એકા 5 છેદમાં k વત્તા 1. આ k વત્તા 1 નો 0 સાથે ગુણાકાર થાય, બધું 0 થઈ જાય. તો અહીં શું વધે -k વત્તા 5 વધે. -k ને આ બાજુ લઈ આવો +k. તો અહીં કેટલા વધ્યા 5. તો મિત્રો k નો જવાબ આપણને કેટલો મળ્યો 5 મળ્યો. કેટલો મળ્યો 5. એટલે આપણે લખી શકીએ કે જે ગુણોત્તર છે, ગુણોત્તર એ ગુણોત્તર કેટલો છે k ની જગ્યાએ કેટલા મૂકવાના 5, જેમ આ કેટલા છે 1, 5/1. મિત્રો આ તમને મળી ગયો ગુણોત્તર. શું મળી ગયું ગુણોત્તર. ડન છે. ઓકે. એક વસ્તુ આપણને મળી ગયું ગુણોત્તર મળી ગયું. હજી આપણે છેદ બિંદુ જોઈએ છે મિત્રો. છેદ બિંદુ એટલે શું? છેદ બિંદુ એટલે આ બિંદુ, આ 0, y છે એને છેદ બિંદુ કહેવાય. આ તો 0 છે પણ આ y શું છે એ y આપણને ખબર નથી. તો એ આપણે આ બીજા કમ્પેરિઝન ઉપરથી કરીશું. જુઓ મિત્રો આ y નું જે કમ્પેરિઝન આની સાથે થયું એના ઉપરથી ગણીશું. તો લખીએ y બરાબર -4k -6 ગુણ્યા 1 એટલે -6 છેદમાં k વત્તા 1. y બરાબર, હવે શું કરીશું? k ની કિંમત આપણને 5 મળી ગઈ, એ 5 અહીં મૂકી દો. જ્યાં જ્યાં k દેખાય છે ત્યાં શું મૂકી દો 5 મૂકી દો. ચાલો -4 k ની જગ્યાએ મૂકો 5 -6 છેદમાં k વત્તા 1 એટલે કે 5 વત્તા 1. 5 ચોક 20 થાય -20 -6
છેદમાં 5 ને કેટલા થઈ જાય 6 થાય y બરાબર શું થાય મિત્રો -20 -6 -26 થશે ભાગ્યા 6 હજી આના છેદ ઉડી શકે મિત્રો આપણે આના છેદ હજી ઉડાડવા છે તો આ જે 26 છે એને આપણે લખી શકીએ 13 ગુણ્યા 2 થાય ને 13 દુ 26 થઈ જાય છેદમાં 6 છે 6 ને આપણે શું લખી શકીએ 3 ગુણ્યા 2 2 2 કેન્સલ થઈ જાય તો જવાબ આવે -13 ના છેદમાં 3 તો મિત્રો આ થયું છેદ બિંદુ શું થયું 0, y જે હતું આ જે છેદ બિંદુ છે 0, y એ શું છે 0, -13 ના છેદમાં 3 તો આ થયો તમારો જવાબ ડન છે ચાલો ખબર પડી ગઈ એક વખત શાંતિથી જોઈ લો મિત્રો એકદમ ઈઝી દાખલો છે અને બોર્ડની પરીક્ષાની અંદર આ દાખલો પૂછાઈ શકે તેવો છે ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ દાખલો તમારે તમારી રીતે ટ્રાય કરવાનો છે સેમ દાખલો છે કોઈ ચેન્જીસ છે નહીં બરાબર છે આગળ વધીએ ઓકે એકદમ સાદા દાખલા આવે છે મિત્રો હવે અને ઈઝી દાખલા છે ચાલો ધ્યાન આપજો A B C અને D એમ કરીને કુલ આપણને 4 બિંદુઓ આપેલા છે એ આ જ ક્રમમાં છે એક ક્રમ છે મિત્રો A પછી B B પછી C C પછી D એ રીતે ક્રમમાં આપેલા છે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો P ની કિંમત શોધો એક ચતુષ્કોણ લઈ લઈએ સૌથી પહેલા આપણે ઓકે આ લંબચોરસ કે ગમે તે ધારો કે આ એક ચતુષ્કોણ છે હવે આ ચતુષ્કોણના બિંદુના યામ 6,1 ચાલો મિત્રો હવે આ જે ચતુષ્કોણ છે એના ચારે ચાર બિંદુઓ મેં ક્રમિક રીતે દર્શાવેલા છે મિત્રો A B C અને D તો આ જ ક્રમ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ તો P ની કિંમત શોધો અહીંયા આપણને આ જે P દેખાય છે એ P ની કિંમત આપણે શોધવી છે તો કેવી રીતે શોધાય એકદમ ઈઝી રીત છે ધ્યાન આપજો સૌથી પહેલા હું એના જે સામસામેના બિંદુઓ છે એ સામસામેના બિંદુઓને જોડી દઈશ ધ્યાન A થી C ને જોઈન કરી દઉં અને B થી D ને જોઈન કરી દઉં તો આપણને એક એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ એક બિંદુ મળશે શું કહેવાય એને મિત્રો શું મળે છે આપણને મધ્ય બિંદુ આ જે મધ્ય બિંદુ છે તો AC નું મધ્ય બિંદુ AC નું મધ્ય બિંદુ પણ આ છે અને BD નું મધ્ય બિંદુ પણ આ છે એટલે આપણે એવું લખી શકીએ કે AC અને BD નું મધ્ય બિંદુ કોઈ એક જ બિંદુ છે આપણે એ લખી શકીએ કે ભાઈ AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ બંનેનું મધ્ય બિંદુ કોણ છે એક જ છે ચાલો હવે મધ્ય બિંદુ કેવી રીતે મળે મિત્રો ધારો કે આ AC છે AC નું આપણે મધ્ય બિંદુ જોઈતું હોય તો સરવાળો કરવાનો અને ભાગાકારમાં કેટલા મૂકવાના 2 મૂકવાના એટલે કે 6 + 9 ભાગ્યા 2 કોમા 1 + 4 ભાગ્યા 2 આ મળી ગયું આપણને મિત્રો AC નું મધ્ય બિંદુ એ જ રીતે વાત કરીએ BD ની તો 8 + P ભાગ્યા 2 અને 2 + 3 ભાગ્યા 2 બરાબર છે તો આ રીતે આપણે શું લખી દીધું મધ્ય બિંદુનું સૂત્ર લખી દીધું મિત્રો ચાલો હવે 9 ને 6 15 થાય 15 ભાગ્યા 2 અને 4 ને 1 5 થાય 5 ભાગ્યા 2
बराबर 8 वत्ता p भाग्या 2 कोमा 3 ने 2 5 भाग्या 2। चलो मित्रों हवे आ तो इक्वल है जो 5,2 बराबर 5,2 तो आपणे आने कम्पेरिजन करवानुं छे आ जग्याए 15 भाग्या 2 बराबर 15 भाग्या 2 आ 15 भाग्या 2 कोना बराबर थाय 8 वत्ता p भाग्या 2। बराबरनी बंने बाजू जे सरखुं छे केन्सल थई जशे। आ बे बे शुं थई जाय मित्रों केन्सल थई जाय। p नी वेल्यू जोईए छे 8 ने बराबरनी आ बाजू लई आवो तो p बराबर 15 ओछा 8 15 ओछा 8। चलो 15 मांथी 8 जाए तो मित्रों केटला रहे 5 ने 6 ने 1 7 तो p बराबर आपने किंमत केटली मळे 7। आ जे p छे ए p नी वेल्यू केटली हशे मित्रों 7 छे। एकदम इजी दाखलो छे मित्रों बोर्डनी परीक्षानी अंदर पूछायेलो छे कां तो एमसीक्यू में पण पूछी शके बराबर छे तो तमारे आ दाखलो गणवानो छे। आ दाखलो मित्रों तमारे एक्जेक्ट आ ज रीतथी करवानो छे बराबर छे कोई चेन्जीस करवाना नथी अने आ दाखलो तमारे एसडब्ल्यू कर तमारी रीते करवानो छे बराबर छे। जोई लो चालो स्क्रीनशॉट लई लो। चलो मित्रों आगळ वधीए हवे। ओके 15 में दाखलो जो वर्तुळ वाळो आपे छे आ पण एकदम इजी दाखला छे मित्रों। चलो अहीं शुं की छे के AB ए वर्तुळनो व्यास छे। सौथी पहेला आ एक वर्तुळ लई लઉં छुं बराबर अने आ एक वर्तुळनो व्यास मैं लई लीधो। AB ए वर्तुळनो व्यास छे। आ AB ए शुं छे वर्तुळनो व्यास छे। तेनुं केंद्र 2,-3 आ जे केंद्र छे एना याम आप्या छे 2,-3 अने B ना याम 1,4 छे। तो बिंदु ए ना याम शोधो। आ जे बिंदु ए देखाय छे ए बिंदु ए ना आपने याम शोधवाना छे। डन छे। तो मित्रों शुं थाय आ एनुं मध्य बिंदु छे धारो के O तो आपणे लखी शकीए मध्य बिंदुना याम मध्य बिंदुना याम बराबर शुं लखाय आना याम आपणे धारी लईए धारो के x, y छे आपणे खबर नथी पण एवुं आपणे धारी लीधुं के आना याम जे छे ए x, y छे। तो चालो शुं थाय आ मध्य बिंदु शोधवा माटे आपणे शुं करवो पड़े x यामोना सरवाळा x + 1 भाग्या 2 y + 4 भाग्या 2। हवे आ मध्य बिंदुना याम कया छे मध्य बिंदुना याम आपणे आपेला छे 2,-3 डन छे। हवे फरी पाછી कम्पेरिजन थशे मित्रों। અહીં 2 बराबर આપણે આ લખી શકીએ x + 1 ભાગ્યા 2 2 નો 2 સાથે ગુણાકાર કેટલો થાય મિત્રો 4 2 દુ 4 બરાબર x + 1 અને x ને સૂત્રના કરતે કરીએ 1 ને આ બાજુ મોકલીએ 4 માંથી 1 જાય તો 3 એટલે x બરાબર આપણને જવાબ કેટલો મળે 3। तो आज x ना याम आपने केटला मळे 3 आ पहेलुं बिंदु छे एना याम केटला छे 3। ए ज रीते y નું कम्पेरिजन करिए ध्यान आपजो -3 बराबर y + 4 भाग्या 2
3 અને 2 નો ગુણાકાર 3 દુ 6 -6 બરાબર y વત્તા 4. આ 4 ને બરાબરની આ બાજુ લઈ આવો તો કેવા થાય -4 અને 6 ને 4 કેટલા થઈ જાય 10. એટલે આ જે y ના યામ છે મિત્રો એ y ના યામ આપણને કેટલા મળે -10 મળે -10. તો આનો જે સાચો જવાબ છે એ શું મળે મિત્રો 3, -10 એ આનો શું મળશે આપણને જવાબ મળશે. ડન છે. ઓકે ચલો જોઈ લો શાંતિથી. એ જ રીતે આ દાખલો છે એ દાખલો તમારે HW માં કરવાનો છે. આ દાખલો તમારે HW માં કરવાનો છે. સેમ પ્રોસેસ છે મિત્રો, કોઈ ચેન્જીસ છે નહીં. બરાબર છે, થઈ જશે. ચલો અને આવો દાખલો એ પૂછાઈ શકે મિત્રો, આ પણ બોર્ડની અંદર પૂછાયેલો છે એટલે ધ્યાન રાખવાની જરૂર છે. બરાબર છે, ચલો જોઈ લો શાંતિથી એકવાર. આગળ વધીએ. ઓકે ચલો એક દાખલો આપેલો છે મિત્રો. આ મેથડ આપણે ભણી ગયા છે. એ અને બી અનુક્રમે એ અને બી ના યામ આપ્યા છે. એપી બરાબર 3/7 AB થાય અને બિંદુ પી એ રેખાખંડ AB ઉપર આવેલું હોય તો તે બિંદુ પી ના યામ શોધો. સૌથી પહેલા હું આકૃતિ દોરી દઉં છું. ચાલો ધ્યાન આપો. એ અને બી ના યામ આપેલા છે અને આ AB ને એક જોડતો રેખાખંડ છે અને આ જે રેખાખંડને બિંદુ પી એ કોઈક બિંદુમાં છેદે છે. બરાબર છે, તો આપણે પી ના યામ, આ જે પી ના યામ છે આપણે શોધવાના છે. ધારો કે પી ના યામ આપણને ખબર નથી અને આપણે ધારી લીધું, ધારો કે x, y છે. બિંદુ પી ના યામ આપણે ધારી દીધું કે ભાઈ x, y હશે. હવે આપણે આના યામ શોધવો હોય તો આનો ગુણોત્તર ખબર હોવો જોઈએ. આ બિંદુ પી નો ગુણોત્તર આપણને ખબર હોવો જોઈએ, જે ખબર નથી. પણ એક વસ્તુ આપણને આપી છે, એપી બરાબર 3/7 AB. એપી બરાબર 3/7 AB માટે હવે એક કામ કરીએ, આ જે AB છે એ ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ આવીએ એટલે એપી ના છેદમાં AB લખાશે. બરાબર 3/7. ઓકે ચલો આટલી ખબર પડી ગઈ. ડન છે આટલું. ઓકે હવે અહીંયા લખાઈશું. જુઓ મિત્રો, એપી કેટલા છે 3 છે અને AB કેટલા છે 7. ધ્યાન આપજો મિત્રો. AB એટલે અહીંયાથી શરૂઆત કરવાની અને અહીંયા સુધી જવાનું. એ કુલ કેટલું આપ્યું છે આપણને? AB નું માપ કેટલું આપ્યું છે આપણને? 7 સેન્ટીમીટર. ધારો કે હું લખું છું સેન્ટીમીટર નહીં મિત્રો, ગુણોત્તર છે 7. એપી એ થી પી નું અંતર કેટલું છે? 3. ધ્યાન આપો, એ થી પી જે છે, એ થી પી એટલે અહીંયાથી અહીંયા સુધી એ કેટલું આપ્યું છે આપણને? 3 આપ્યું છે. તો મને એમ કહો કે ભાઈ પી થી બી કેટલું હોય? ટોટલ 7 છે. 7 માંથી તમે 3 બાદ કરો, 7 માંથી 3 બાદ કરો એટલે જવાબ મળે 4. એટલે કે ભાઈ અહીંથી અહીં સુધીનું જે અંતર છે એટલે કે ગુણોત્તર છે કેટલો મળે? 4 મળે. હવે કોઈ તકલીફ નહીં, ધ્યાન આપી લો. આ બાજુ 3 અને આ બાજુ 4, 3/4. હવે બધું આપણને મળી ગયું, ગુણોત્તર મળી ગયો. ડન છે. M1/M2. હવે આરામથી આપણે દાખલો ગણી શકીએ છીએ. ચાલો ધ્યાન આપો મિત્રો. હવે આપણે શું શોધવા છે? એના યામ શોધવા છે. એટલે કે P x, y બરાબર કિંમતો મૂકે મિત્રો. હજી આપણે લખવાનું બાકી x2 x1.
y2 y1. ધારો કે આ બિંદુઓ છે, આના યામ છે x1 y1 અને આ બિંદુના યામ છે ધારો કે x2 y2. ચાલો ગુણોત્તર જુઓ મિત્રો, 3:4, 3 + 4, 3 + 4 છેદમાં 3 + 4, 3 + 4 છેદમાં 3 + 4, x2 x1, x2 2 અને x1 કેટલા છે -2, x2 2 x1 -2, 2 -2, y2 y1, y2 -4 y1 -2, y2 -4 અને y1 કેટલા છે -2. ચાલો 3 દુ 6, 4 દુ 8 અને 4 ને 3 કેટલા થાય 7, 4 તરી 12 એટલે કે -12, 4 દુ 8 -8 છેદમાં 4 ને 3 કેટલા થાય 7 થાય. +6 -8 -2, -12 -8 12 ને 8 20, -20 ના છેદમાં 7. તો મિત્રો આ આપણને મળી ગયો જવાબ. આ થશે તમારો જવાબ. -2 ના છેદમાં 7 અને -20 ના છેદમાં 7 એ આનો સાચો જવાબ આવશે. પી બિંદુના યામ શું થશે? આ થશે. ડન છે? ખબર પડી ગઈ? ચાલો સ્ક્રીનશોટ લઈ લો આનો. ચાલો આગળ વધીએ મિત્રો. તો ગણેલા દાખલા. ચાલો હવે આવશે મિત્રો એમસીક્યુ. ચાલો જોઈ લઈએ એમસીક્યુ કે બિંદુઓ બે માઇનસ. જો મિત્રો આ બોર્ડની પરીક્ષાની અંદર જે એમસીક્યુ પૂછાયેલા છે એવા જ એમસીક્યુ મેં આની અંદર લીધેલા છે. બરાબર છે? આ ટાઈપના એમસીક્યુ આવી શકે. બરાબર, થોડું ચેન્જીસ હોય, બાકી તો સેમ આવું થશે. તમારે 1 માર્ક્સ એમસીક્યુ ની અંદર જવા દેવાનો બિલકુલ નહીં. બરાબર છે? જોઈ લો. ચાલો ધ્યાન આપો. એકદમ ઈઝી રીતથી જોઈ લઈએ કે આ બે બિંદુ વચ્ચેનું અંતર, બે બિંદુઓનું વચ્ચેનું અંતર શું લખાય મિત્રો? વર્ગમૂળમાં 2 માંથી -1 બાદ કરો વત્તા -1 માંથી -5 બાદ કરો, -1 માંથી બાદ કરો -5. ચાલો માઇનસ માઇનસ પ્લસ થાય. 2 ને 1 3 થાય. 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. -1 શું થાય? -1 માઇનસ માઇનસ +5 એનો વર્ગ, -1 વત્તા 5 એટલે +4 થાય અને 4 નો વર્ગ કેટલો થાય? 16. 16 ને 9 કેટલા થશે? 25. અને મિત્રો 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. તમારો જવાબ શું હશે? 5 જવાબ આવશે. આ તમારો ઓપ્શન નંબર બી એ સાચો જવાબ છે. ડન છે? ઓકે, ચાલો ધ્યાન આપો. એ જ રીતે આ 8, -3 નું x અક્ષથી લંબ અંતર. એકદમ ઈઝી પ્રશ્ન છે મિત્રો. x અક્ષથી લંબ અંતર કીધું છે. આની અંદર કોઈ વેદ ભણવાના છે નહીં. જો તમને એવું કીધું હોય, અહીં શું કીધું છે? x અક્ષથી લંબ અંતર, તો તમારે x યામને નહીં જોવાનું. x અક્ષથી લંબ અંતર કીધું છે તો તમારે x યામને નહીં જોવાનું, જોવાનું -3. પણ મિત્રો એનો શું કરવાનો? માનાંક કરવાનો. માનાંક એટલે શું? કે જે પણ સંખ્યા છે એને હંમેશા ધન લખવાની. એટલે -3 એટલે આનો સાચો જવાબ શું આવશે? 3. અંતર કોઈ દિવસ ઋણ ના હોય મિત્રો. અંતર કોઈ દિવસ ઋણ હોતું નથી. માટે આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ 3. ચાલો એ જ રીતે અહીંયા જુઓ. એકદમ ઈઝી પ્રશ્ન છે. x, y નું ઉદ્ગમ બિંદુથી અંતર. ઉદ્ગમ બિંદુ એટલે 0,0 અને અહીં શું કીધું છે? x, y એટલે કે આ બંને વચ્ચેનું અંતર. એટલે વર્ગમૂળમાં x માંથી 0 બાદ કરો એનો વર્ગ, y માંથી 0 બાદ કરો એનો વર્ગ, x માંથી 0 x², y માંથી 0 y². મિત્રો આ તમારો જવાબ થાય. √x² + y². એકદમ ઇમ્પોર્ટન્ટ, બોર્ડની પરીક્ષામાં દર વખત પૂછાય. બરાબર છે? તો તમારે સીધું યાદ રાખી લેવાનું, વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. એ જ રીતે જો મધ્યબિંદુ. મધ્યબિંદુમાં શું કરાય મિત્રો? 5 અને 3 નો સરવાળો 8/2,
3 અને 3 નો સરવાળો 6/2, 8/2 4 અને 6/2 એટલે 3, 4,3, 4,3 એ તમારો સાચો જવાબ. ડન છે. એકદમ ઈઝી એમસીક્યુ છે મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર પૂછેલા હતા બધા એમસીક્યુ છે, જોઈ લો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. આગળ જુઓ. 0,0, 2,0, 0,3 એ કોઈ લંબચોરસના 3 શિરોબિંદુ હોય તો એનું ચોથું શિરોબિંદુ કયું થાય? ચાલો થોડો ક્રિટિકલ દાખલો છે, ક્રિટિકલ ના કહેવાય મિત્રો, થોડું ધ્યાન આપવાની જરૂર છે બસ. 0,0, 2,0 અને 0,3 એ કોઈ લંબચોરસના 3 શિરોબિંદુ હોય તો તેનું ચોથું શિરોબિંદુ કયું થાય? મિત્રો તમે આ રીતે પણ દોરી શકો, ધ્યાન આપો. 0,0 એટલે ઉદ્ગમ બિંદુ, એના યામ અહીં આવી શકે 0,0. એ જ રીતે 2,0 અહીંયાથી આગળ વધીએ x અક્ષ ઉપર તો અહીંયા શું મળે? 2,0 મળે. એ જ રીતે 0,3 y અક્ષ ઉપર વધો તો આ જગ્યાએ તમને શું મળે? 0,3 મળે. હવે લંબચોરસ એવું કીધું છે એટલે આ કંઈક આવું હોવાનું મિત્રો, બરાબર છે? હોય આવું તો મને જોઈને કહો કે શું હોય? x યામ કેટલો છે? 2 અને ઊભો y યામ કેટલો છે? 3. તો સાચો જવાબ આવે મિત્રો 2,3. શું જવાબ આવે? 2,3. ઓપ્શન નંબર સી એનો સાચો જવાબ આવે. એકદમ ઈઝી દાખલો છે. ડન છે. ઓકે ચાલો હવે એ રીતે જુઓ. ઉદ્ગમ બિંદુ કેન્દ્ર હોય એવા એક વર્તુળનું બિંદુ 20,21 હોય તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. વર્તુળની વાત છે મિત્રો. ધારો કે આ કોઈક વર્તુળ છે અને વર્તુળનું બિંદુ ઉદ્ગમ બિંદુ કેન્દ્ર છે, એનું કેન્દ્ર છે, એના યામ કેટલા છે? 0,0. ઉદ્ગમ બિંદુ કેન્દ્ર હોવાનો અર્થ શું થાય? એના યામ કેટલા હોય? 0,0 હોય. તો વર્તુળ ઉપરનું કોઈક બિંદુ 20, ધારો કે એક વર્તુળ ઉપરનું બિંદુ છે જેના યામ છે 20,21, તો વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે મિત્રો આ જે લંબાઈ છે એ લંબાઈ આપણે શોધવાની છે. એટલે કે ભાઈ આ બે વચ્ચેનું શું શોધવાનું? અંતર શોધવાનું છે. અંતર શોધવા માટે શું લખાય? વર્ગમૂળમાં 20 માંથી 0 બાદ કરો એનો વર્ગ, 21 માંથી 0 બાદ કરો એનો વર્ગ. એટલે કે 20 ઓછા 0 એટલે 20 અને 20 નો વર્ગ કેટલો થાય મિત્રો? 400 પ્લસ 21 માંથી 0 જાય એટલે 21 અને એનો વર્ગ કેટલો થાય મિત્રો? 21 નો વર્ગ થશે આઈ થિંક 441. જોઈ લઈએ મિત્રો. 21 ગુણ્યા 21 0, 21 તો 42, 21 એકા 21, 1 4 441 રેડી. 441, 400 ને 400 800, 841 મિત્રો. 841 એ 29 નું વર્ગમૂળ છે. કોનું વર્ગમૂળ છે? 29 નું વર્ગમૂળ છે. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 29 એનો સાચો જવાબ આવશે. ડન છે. ખબર પડી ગઈ? જોઈ લો એકદમ શાંતિથી. ચાલો હવે એના પછીનો એમસીક્યુ જોઈ લઈએ. બિંદુ -3,2 માંથી x અક્ષ ઉપર દોરેલો લંબનો લંબપાદ m હોય તો તેના યામ જણાવો. મિત્રો આકૃતિ કંઈક આપણે આવી રીતે દોરી શકીએ. કોન્સેપ્ટ જોઈ લો, ધ્યાન આપો. -3,2 x અક્ષ ઉપર -3, y અક્ષ પર 2. તો આ જે બિંદુ છે એના યામ શું થાય? -3,2. હવે x અક્ષ ઉપર દોરેલો લંબ. હવે આપણે ધારો કે અહીં x અક્ષ ઉપર એક લંબ દોરીએ. લંબ દોરવો એટલે ખૂણો કેટલાનો બનાવો? 90 નો બનાવો. તો આ જે બિંદુ છે એના યામ શું થાય? એકદમ ઈઝી વાત છે મિત્રો, -3,0 થાય. x અક્ષ પર -3, y અક્ષ પર 0. તો આના જવાબ સાચો શું આવે? -3,0. આ તમારો સાચો જવાબ થશે. ડન છે. ખબર પડી ગઈ આની અંદર? ચાલો આગળ જુઓ. એકદમ છેલ્લો પ્રશ્ન મિત્રો, આનાથી પછી આપણો આ વિડીયો પૂરો થઈ જશે. બિંદુ 2,3 નું x અક્ષથી લંબ અંતર. x અક્ષથી કીધું હોય તો y યામ ભૂલી જવાનો, y અક્ષથી કીધું હોય તો x યામ ભૂલી જવાનો. અહીં x અક્ષ કીધું છે, સોરી ભૂલ થઈ આપણી. શું કીધું છે? x અક્ષથી લંબ અંતર. x અક્ષથી લંબ અંતર કીધું છે એટલે x યામને ભૂલી જવાનો. -3 +3 બહાર નીકળે એટલે +3 જ થાય. બરાબર? જો જવાબ આવે, સાચો જવાબ આવશે 3. એકદમ ઈઝી એમસીક્યુ છે મિત્રો. બોર્ડની પરીક્ષાની અંદર આવા જ આપણને એમસીક્યુ પૂછાય છે. આ મેં બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા જે એમસીક્યુ છે એ જ બધા એમસીક્યુ લીધેલા છે. તો તમારે આનો એક પણ માર્ક્સ જવા દેવાનો છે નહીં મિત્રો. એકદમ ઈઝી છે. બરાબર છે? તો આની સાથે આપણો જે આજનો વિડીયો છે એ વિડીયોને મિત્રો પૂરો કરીએ છીએ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારે લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને
જો તમને તમારા વિદ્યાર્થી મિત્રો જે 10મા ધોરણની અંદર ભણતા હોય એમને શેર કરવાનો છે, જેનાથી એ લોકોને શું થઈ જશે, મદદ થઈ જશે. તો ચાલો મિત્રો, આ સાથે આપણે વિડીયોને પૂરો કરીએ છીએ અને હવે પછી કયો વિડીયો આપણે જોઈએ છે તે મને જલ્દીથી કોમેન્ટની અંદર જણાવજો. જય હિન્દ.